રાજ્યમાં 4 કલાકમાં 187 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગરના લખતરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ વરસ્યો। વઢવાણ, તિલકવાડા, ચૂડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ગરુડેશ્વર અને મૂડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। મોરબી, નાંદોદ, ટંકારામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। થાનગઢ, સાયલા, ભરૂચ, દસાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ધ્રાંગધ્રા, નસવાડી, ઝઘડિયામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 4 કલાકના આંકડા સામે આવ્યા છે। 187 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। લખતરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડાના વસોમાં જળબંબાકારની સ્થિતિ। ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। ગામમાં મુખ્ય બજારથી લઈને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું। ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય, જેના કારણે ભારે હાલાકી પડી। પશુઓ સહિત તમામ માલસામાન પાણીમાં ગરકાવ। વસોમાં જળબંબાકારના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા જળમગ્ન છે, ક્યાંય પાણી સિવાય કંઈ દેખાતું નથી। હવે આ પાણીમાંથી કઈ રીતે વાહન ચાલકો વાહન પસાર કરી અથવા તો રાહદારીઓ પસાર થાય? ગામના અનેક વિસ્તારો બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। ઘરવખરી બરબાદ થઈ રહી છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ઉમંગ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? નાગરિકોને શું પરેશાની? પહોંચો છું વસોનો બજારનો પોર વિસ્તાર કહેવાય, કાચા પટેલની આ શેરી કહેવાય છે। આ વિસ્તારની અંદર પહોંચો છું। પરિસ્થિતિ એવી બની કે રાત્રે 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વરસાદના લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ હતી, એટલે એના લોકોએ તાત્કાલિક સીધા દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે તે લોકોએ તાત્કાલિક તેને જે પારી છે તે ચણવાની શરૂઆત કરી હતી, અને અત્યારે આ લોકો છે તે અત્યારે પોતાના ઘરમાં પાણી ના જાય તેમ કરે છે। ભાઈ, શું નામ તમારું? કેવું રહે સ્થિતિ થઈ? સાહેબ, બહુ કફોડી સ્થિતિ છે। મેં અગાઉ પણ કહ્યું હતું એ રીતે અત્યારે પણ કહીશ કે અમારા વોર્ડના સભ્ય જે છે, જે અત્યારે હાલના ઉપસરપંચ છે, એ અમારી ખબર લેવા નહીં આવ્યા। અહીંયાથી પાછળ જ રહે છે, તો પણ એ ખબર લેવા નહીં આવ્યા। તો અમે આગળ સરપંચ તો અમારા દેખાતા જ નહીં। કઈ આગળ છે, વરસાદ પડ્યો પછીના દેખાતા જ નહીં કે કઈ જગ્યાએ એમણે કાંસ જે પોરો હતો, એ કાંસ એમના સ્વાર્થ માટે એ લોકોએ પૈસાના ટેન્ડરો ભરાયા। ટેન્ડરો પોતે જ ખાઈ ગયા। કાંસ બનાવી જે 18 ફૂટ 20 ફૂટ લાંબી કાંસ હતી એને 12 ફૂટની કરી મૂકી દીધી છે। પાણી નીકળતું જ નથી। અત્યારે બીજી જગ્યાએ જીતભાઈ માતાના મંદિર આગળ એવી સિચ્યુએશન છે કે લોકોના ઘરની અંદર માથા ઉપર પાણી જતું રહ્યું છે। એ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે। બસ એ લોકોનું સ્થળાંતર સાંજે 5 વાગે 6 વાગ્યા સુધી કરાઈ નતા શકે। તંત્ર અહીંયા કોઈ મળવા નહીં આવ્યું। કહી શકાય જે પ્રકાર વસો ગ્રામ પંચાયતનું 30% રેવન્યુ ખાલી બજાર જનરેટ કરીને આપે, તો પણ એ લોકો કશું બજારની અંદર જોવા, એમના ટ્રેક્ટરો, એમના ડ્રાઈવરો મન ફાવે એમ ફરે છે બજારમાં, જેથી કરીને દુકાનો વાળાને વધારે હાલાકી પડે છે। ટ્રેક્ટરો રમાઈને લઈને આવે છે, જાય છે, અને પાણીના જોલના લીધે બધાનો સામાન આ તે બધું પાણીમાં અંદર ગરકાવ થઈ ગયું છે, જેને લઈને બહુ મોટી નુકસાની થાય છે અમારે। બિલકુલ જી, તમે જોઈ શકો લોકો પાણી માટે કેટલા લોકો છે તેમની સાથે કેટલા ઘરોની અંદર પણ રાતે પાણી ફરી વળ્યા હતા, અને અત્યારે અંદર જે પોતાનો ઘર વખરીનો જે સામાન અત્યારે તમે જોઈ શકો આ દ્રશ્યો પરથી કહી શકાય કે જે ફ્રીજ છે, તમામ સામાન તમને ઉપર ચાલે રાત્રે આગળ પાણી ફરી વળ્યા હતા। જો કે પાણી અત્યારે ઓસરા છે, પરંતુ લોકોને કોઈ તંત્ર કોઈ પહોંચે, એના સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। દાદી, શું નામ તમારું? કયા પ્રકારની સ્થિતિ છે? મારું નામ હંસાબેન મનુભાઈ પટેલ છે, કાચા પટેલની પોર બજારમાં વસો। કાલે સવારે 9 વાગ્યાનું અહીંયા પાણી આવી રીતે ભરાયેલું છે। અત્યારે ઉતરી ગયું છે, બાકી છેક ઘર સુધી પાણી આવી ગયા હતા। રાતે 2-3 વાગ્યા સુધી છોકરાઓએ બધાની અગાડી પારીઓ ચણી છે। હવે છોકરાઓ એકબીજાનું કામ કરતો હોય, બીજાના ઘરમાં પાણી ભરાઈ જાય તો કરવાનું શું અમારે એમ? અને મારા જેવીને તો હું એકલી, મારું કોણ કરે? મારથી ચાલાતું નહીં। તો બરાબર, બીજા પણ મહિલા છે, કેવા પ્રકારની સ્થિતિ થઈ અને શું કહેશો? હવે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ હોય, છોકરાઓ આટલી બધી હેલ્પ કરે છે તો શું કરવાનું હોય? બીજા ઘરમાં પાણી ભરાતું હોય, આ કેટલા બધા જણા હેલ્પ કરે છે, એ લોકોને આવવું જોઈએ ને। એ લોકોને અહીંયા આવવું જોઈએ ને। કલેક્ટર છે, સરપંચ છે, ઉપસરપંચ છે, બધા આવે અહીંયા આગળ, તો એ લોકોને આવવું જોઈએ કે અને અહીંયાના ભાજપના 2 મહિલાઓ છે, તો કોઈ ભાજપના વ્યક્તિ અહીં નથી આવ્યું, તો અમારે શું કરવાનું? ના, કોઈ નથી આવ્યું। હવે અમે વોટ આપવા રેડી નથી। સાંભળો, જયારે વોટ જોઈએ છે ને તો આપણને કર્યા કરી કાઢે, તમે આમ આવજો તેમ આવજો, પછી તો ઓળખાણ જ ના હોય। એ વખત આપણા બાયણા ખખડાવે, પછી આપણે ખખડાવે જે ત્યારે એમને પહેરેદાર કે બહાર ઉભા રહો। એટલે આવી પરિસ્થિતિ છે। ગરજ હોય ત્યારે આવે છે, ગરજ ના હોય તો હું નહીં જોતું।
બીજા પર એક બેન છે. બેન, કેવા પરિસ્થિતિ થઈ? સામાન બધો ઉપર ચડાવવો પડે છે, ફ્રીજ થી બધું, શું કહેશો? હા, સામાન ઘરમાં એકદમ 12 વાગ્યા પછી ફૂલ જોશમાં પાણી આવી ગયું ને અમારા તો પથ્થર પણ બેસી ગયા છે પાણીના લીધે. પથ્થર પણ નીચે બેસી ગયા છે. હવે એને શું કરવાનું? હું 10માં છું, મારા ભવિષ્યની પણ જવાબદારી લેશે. બિલકુલ ગામમાંથી બહારનો રસ્તો પણ છે. અન્ય પણ તમે જોઈ શકો છો અત્યારે આ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર અત્યારે તમે જુઓ તો પાણી ભરાઈ ગયેલા છે. લોકો છે તે ભારે હાલાકી કરી રહ્યા છે. આ બાજુ ઘરની અંદર પણ પાણી ન ઘૂસે તે માટે તેઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો અત્યારે જે પાણી છે. બાકી આપણે પરિસ્થિતિ વરસાદ વધારે પડે, શું કહેશો? બહુ વરસાદ પડતો 2 દિવસથી સતત આનું હાથ છે પણ કોઈ વહીવટી તંત્ર જોવા આવ્યું નથી. અને નાના બાળકો હોય બીમાર થાય તો એની જવાબદારી વહીવટી તંત્ર લેશે. કેવી પરિસ્થિતિ થઈ ત્યાં આગળ તમારે? અમારા છેક અંદર સુધી પાણી આવ્યું તો બધા કશું છોકરાઓની યુનિટી બોલાવીને બધું સામાન ઉપર ચડાવડાયો છે. બિલકુલ તમે જોઈ શકો સામાન છે તે ઉપર ચડવાની ફરજ પડી છે. હજુ આ કાછિયાપોર વિસ્તાર છે. આ વિસ્તારની અંદર હજુ પણ પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે. કહી શકાય અન્ય પણ એક મહિલા છે. બેન, કેવું શું કહેશો? કેવા હાલ પાણી ઘરમાં ભરાઈ ગયું છે ને બધું અનાજ ને બધું પલળી ગયું છે અને કશું બધું નુકસાન થયું છે. એવું તંત્ર આવ્યું છે ખરું? કોઈ જોવાય આવ્યું નહીં એવું છે. બિલકુલ દીપા વાત છે. પણ તંત્ર બધા દાવા કરતું હતું પ્રી મોન્સૂન કામગીરીના, તેમજ તંત્ર સજ્જ છે. આ દાવા આગળ પોકર સાબિત થઈ રહ્યા છે. કારણ કે તમે જોઈ શકો છો કે જે પ્રકારે આ પરિસ્થિતિ થઈ છે, હજુ પણ કેટલાક જે ઘરો છે નીચાણવાળા ત્યાં પાણી ભરવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. વરસાદ છે તે ફરીથી શરૂ થયો છે એટલે ચોક્કસથી તંત્રએ ચિંતામાં છે. અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવા પરિસ્થિતિ, શું કહેશો? મારું નામ કેતન નિરંજનભાઈ કાછિયા છે. 3 દિવસથી આવા પાણી ભરેલા છે. પાણી કાલે રાત્રે તો વધારે અંદર ઘરમાં હતું, અત્યારે થોડું પાણી ઉતર્યું છે. કોઈ પંચાયત વાળા કોઈ જોવાયું નથી. અમે બધા છોકરાઓએ જાતે બધું કામ કર્યું છે. અહીંયા આગળ સિમેન્ટ રેતી બધેથી કામ એક જગ્યાએ ચાલતું હતું, તેથી બધું લાઈને અમે જાતે બધું કર્યું છે. બિલકુલ કહી શકાય કે હાલમાં જે લોકો છે તેમને વ્યાપક મુશ્કેલીનો સામનો પડે છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી વસો ગામે પહોંચ્યું ત્યારે વસો ગામના જે સરપંચ છે દીપકભાઈ, તે પણ મીડિયાને જોઈને ટ્રેક્ટરમાં ભાગ્યા હતા. કહી શકાય તેમના ભોગવે જે ગામને ભોગવવાનું થયું છે કે ગામમાં જે કાસ હતો, ગામના લોકો જે કહી રહ્યા છે કે ગામને કાસ હતો, એ કાસમાં ટેન્ડર પાડી પોતાના સ્વાર્થ માટે તેઓએ ત્યાં ગટર નાખી હતી અને ગટર છે તે ગટર ફેલ જવાના કારણે સંપૂર્ણ ફેલ ગઈ હતી અને તેના જ કારણે લોકોને હાલાકી બરાબર. કાકા શું કહેશો, કેવા પ્રકારની સ્થિતિ છે? આ ગામમાં એકદમ ખરાબ પરિસ્થિતિ છે બિલકુલ. અને બીજું કે કોઈ અમારા મહેલામાં કોઈ જોવા આવ્યું નથી. લોકોના ઘરોમાં પાણી ભરી ગયા છે. રાતે છોકરાઓએ પોતે જાતે સિમેન્ટ રેતી એના ઈંટો લાઈન દરેકે ઘરે પારીઓ ચણેલી છે છોકરાઓએ. અને બીજું કે અમુક લોકો બીમાર છે તે છતાં લોકોને સહન કરવું પડેલું છે. લોકોના ઘરમાં અનાજ પાણી લાવે ક્યાંથી? બજારમાં ફૂલ પાણી ભરેલા છે. બિલકુલ ચોક્કસ તંત્રની પૂરેપૂરી બેકારજી છે. જીવન જરૂર વસ્તુઓ તે મળે શું કહેશો? જો હોબરો વર્ષોથી 63 વર્ષ મને થયા, મેં કોઈ દિવસ ચોથા ફેર્યા સુધી પાણી નથી જોયું. આ સરપંચની એટલી તકેદારી નથી. એ પૈસા ખાવ વેણી ખાવ વાળો જ છે, સમજી લેજો આ બધી કંપની. એટલે આને તાત્કાલિક ભૂંગરા તોડાવો. અમારો તોડાવવાનો છે, ભૂંગરા તોડાવવાનો એ છે, બીજું કશું છે નહીં. અમારે બિલકુલ બજારમાં પાણી નહીં. બસ સ્ટેન્ડ ચોકડીનું પાણી એને અહીં વાળ્યું. એને બીજી પ્રજાનું વોટ લેવા માટે બીજી પ્રજાનું રોષણ કર્યું છે. આ હિન્દુઓનું નહીં કર્યું, હિન્દુઓનું નહીં કર્યું. ચોક્કસથી કહી શકાય પરિસ્થિતિ થઈ દેખાય કે અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે કે સરપંચ છે તે પણ પહોંચ્યા નથી. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ તમને દીપા કે જે બજાર છે, ગામનું બજાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. કારણ કે હજુ આ પાણી છે તે ઓસરો નામ નથી. પાણી આવવાનું મુખ્ય કારણ એક જ છે કે આ ગામની અંદર આવેલું જે ગટર હતી, જે કાસ હતો, કાસને પૂરી દેવામાં આવ્યો હતો અને જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ગામનું મુખ્ય બજાર છે. આ બજાર પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. અહીંયા આગળ અત્યારે લોકોને અવર જવર કરવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે પણ અત્યારે આગળ મળી નથી રહી. પણ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર અહીંયા આગળ દાવા કરતું હતું કે તંત્ર સજ્જ છે સંપૂર્ણ રીતે, પરંતુ તંત્રના અધિકારીઓ ક્યાંમાં પહોંચી તે લાગી રહ્યું છે. જી ઉમંગ, આભાર તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ તમારી પાસેથી લેતા રહીશું. તો વસો ગામમાં શું સ્થિતિ સર્જાઈ છે, કેવા પ્રકારની સમસ્યાઓ થઈ છે? 3 દિવસથી પાણી ભરાયેલા હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ પ્રશાસનના એક પણ અધિકારીને હજુ સમય નથી મળ્યો. સરપંચ પણ કોઈ જ રસ નથી દાખવી રહ્યા સ્થાનિકોની આ સમસ્યામાં, જેના કારણે રોષ ચરમસીમાએ છે. ખેડાના વસોની અંદર 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને વરસાદે એવી તારાજી સર્જી કે સમગ્ર ગામના મોટા ભાગના વિસ્તારોમાં ઢીચણથી ઉપરના પાણી છે. જો તમારે વસો ગામની ગલીઓમાં ફરવું હોય તો ગાડી કે બાઇક નહીં પરંતુ ટ્રેક્ટર જોઈએ, કારણ કે દ્રશ્યો સીધા બતાવીશ.
અત્યારે વસો ગામની આ ગલીઓની અંદર હું પહોંચ્યો છું અલગ અલગ કલેક્ટરોમાં, અને ત્યાં તમે જોઈ શકો છો જે ગાડીઓ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કહી શકાય કે મોંઘી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. જો કે લોકો એના સ્થાનિક છે તે કહી રહ્યા છે કે સાહેબ ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો અને વરસાદ એટલો ભયંકર હતો કે ઘરોની અંદર 1 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ અત્યારે પાણી ઓસરવાના શરૂ થયા હતા, પરંતુ હાલમાં વરસાદ પૂર્ણ શરૂ થતા પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, અને જે તમામ જે ગાડીઓ છે તમામ નુકસાન થયું છે અને એના લોકોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે આ વસોના કેટલાક વિસ્તારોની અંદર પાણી એટલા ભરાઈ ગયા હતા કે પશુઓ સહિત તમામ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અહીંયા તંત્રના કોઈ અધિકારીઓ ડોકાયા ન હોવાનો એના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, અને તેની વચ્ચે ન્યૂઝ 18 ગુજરાત સતત તમને ગ્રાઉન્ડ ઝીરોથી જ્યારે રિપોર્ટ બતાવી રહ્યું છે ત્યારે ફરીથી સીધા દ્રશ્યો બતાવીશ તમને. તમે જોઈ શકો છો કે ગામની અંદર આવેલા જે તમામ જે અલગ અલગ ખડકીઓ છે આ તમામ ખડકીઓ તે પાણીમાં ગરકાવ થયેલી છે, અને કહી શકાય કે આ પાણીના કારણે એનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે. લોકોને ઘરની બહાર જવું છે પરંતુ પાણી ભરાવાના કારણે તેઓ ક્યાંય નીકળી શકતા નથી.